નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો દોસ્ત ડીએન ઝાલા, અન્નદાતા સુખી ભવ તળાજા. આજે હું તમારી સામે જે લઈને આવ્યો છે એ એરિસની ન્યુટ્રિશન બેગ છે. દોસ્તો, આ બેગની અંદર શું શું છે અને આપણને શું શું કાર્યમાં એ લાભદાયી છે એ સમજવું જરૂરી છે. કારણ કે જ્યારે ખેડૂત ખર્ચ કરે છે તો એનું પૂરતું વળતર મળવું જરૂરી છે. તો દોસ્તો, આમાં પહેલી વાત આપણે કરીએ તો લોહ તત્વ છે. તમને ખ્યાલ હશે કે લોહ તત્વ મગફળી માટે ખૂબ મહત્વનું છે. જે મગફળી છે પીળી પડે છે એનું મુખ્ય કારણ છે લોહ. અને બીજું તમને એક વાત કહી દઉં કે જો લોહ તત્વની ખામી હોય તો ઈયળનો અટેક વધારે આવે છે. તો આ એક તો લોહની પૂર્તિ કરે છે. બીજા તત્વની વાત કરીએ તો આમાં સલ્ફર છે. મગફળી હોય, તલ હોય, કપાસ હોય, જેટલા બી તેલીબિયાના પાક છે એને સલ્ફરની ખાસ જરૂર હોય. કારણ કે સલ્ફરને કારણે એ તેલીબિયા પાકને કારણે એમાં તેલની ટકાવારીને વધારી શકાય. હવે સર, સલ્ફર વધારે જો સલ્ફર તમે આપેલું હશે જમીનમાં તો ફૂગનો અટેક પણ ઓછો રહેશે. એટલે બે ફાયદા છે. તો આ બેગ એરિસની જે બેગ છે એ સલ્ફરની પણ પૂર્તિ કરે છે. ત્રીજું જે તત્વ છે એ ઝીંક છે. આપણને હવે આજકાલ તમને ખબર છે કે વાયરસ બહુ બધા પાકની અંદર પસરી રહ્યા છે અને વાયરસ આવ્યા પછી એને નિયંત્રણમાં લેવું ખૂબ મુશ્કેલ છે. દોસ્તો, આ કીટ એવી છે કે એની અંદર જે ઝીંક છે એ જો પાયામાં જ આપી દેવામાં આવશે તો વાયરસનો પ્રકોપ ઘટાડી શકાશે. ત્રીજું જે મહત્વનું તત્વ છે એ છે કોપર અને મેંગેનીઝ, જે આપણને મોટાભાગે ખેડૂતો આપતા નથી હોતા. અને કોપર અને મેંગેનીઝ છે એ બેક્ટેરિયલ બ્લાસ્ટને રોકે છે. મતલબ જે બેક્ટેરિયા થતો જે રોગ છે એ રોગને અટકાવે છે. આ જે એરિસ બેગ છે એની અંદર આ બંને તત્વો મોજૂદ છે. દોસ્તો, ત્રીજી વાત કરી લઈએ તો પાકમાં કેલ્શિયમ ની પણ ઉણપ આપણને ઘણી વખત જોવા મળે છે. અને એને કારણે જે ચૂસિયા પ્રકારની જીવાત છે, માનો કે તમારા જમીનની અંદર કેલ્શિયમ નથી તો સમજો ચૂસિયા પ્રકાર માટે તમારી જે રાસાયણિક દવાઓ છે એનો ખર્ચ વધી જશે. જો એ ખર્ચને તમારે કાબૂમાં લેવો હોય તો એરિસ કીટ એના માટે સારો ઉપાય છે. તો આ રીતે આપણે જોવા તો કેલ્શિયમ પણ આ એરિસ કીટની અંદર ઉપલબ્ધ છે. દોસ્તો, ત્રીજું છે તે જમીનની ઉપરની જે સપાટી છે તેની અંદર પાકના જે ઘણા બધા ફંગસને કારણે પણ નુકસાની થતી હોય છે. એની અંદર પણ આ એરિસ કીટ છે એ ખેડૂતને ફાયદારૂપ છે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારના ખનિજ તત્વો ઘણા બધા ખેડૂતો પોતાનો પાકનો જમીનનો નમૂનો ચેક કરાવે તેમાં સૌથી પહેલા આવે ઓર્ગેનિક કાર્બન. તો ઓર્ગેનિક કાર્બનનો આમાં જે કંઈ માન લો કે દરિયાની શેવાળ છે એ દરિયાની શેવાળની અંદર ઓર્ગેનિક કાર્બન પૂરો પાડશે. કારણ કે આની અંદર જે દરિયાઈ શેવાળનો જે ભાગ આપેલો છે એની અંદર એ ફાયદારૂપ થશે. બીજું છે બોરોન અને કેલ્શિયમ. જો એ તમે માન લો કે બોરોન અને કેલ્શિયમની ખામી કોઈ પણ પાકમાં હોય તો એ પાકના ફળ ફાટી જાય છે. અને ખાસ મગફળી હોય તો એ ડોડવા તૂટી જાય છે. તો એ તૂટે નહીં એના માટે બોરોન અને કેલ્શિયમ આપવું જોઈએ. બીજું છે એ બોરોન અને કેલ્શિયમ પણ આ એરિસની કીટમાં ઉપલબ્ધ છે. બીજું છે ઝીંક સલ્ફર. ઝીંક સલ્ફર એ ખૂબ મહત્વનું અને યોગ્ય તત્વ હોય છે. જો આ તત્વ છે એ ફળનો સ્વાદ, માનો કે મગફળી છે કે ડુંગળી છે કે તરબૂચ છે કે પપૈયા છે કે કેળા છે, જેટલા બી પાક છે એમાં સ્વાદ ખૂબ મહત્વનો છે માર્કેટિંગ માટે. અને એ સ્વાદને પણ જો તમારે અનુકૂળ રૂપમાં લાવવો હોય તો એરિસ કીટ એના માટે વરદાન સાબિત થઈ શકે. દોસ્તો, આ ટોટલ જે 14 તત્વો છે આપણે ગણતરી કરીએ તો 17 તત્વો છે. એ 17માંથી આપણે 3 ને બાદ કરીએ, 3 તત્વો આમાં નથી. બાકીના 14 તત્વો આ એક બેગની અંદર મોજૂદ છે. તો આ બેગ કેટલી જેને કહે ને ખેડૂતનું સોનું કહી શકે. તો દરેક ખેડૂત મિત્રને મારી ભલામણ છે અને વિનંતી છે કે આ કમસે કમ તમારો મગફળીનો પાક હોય, કપાસનો પાક હોય, કેળાનો પાક હોય, તરબૂચનો હોય, ટેટીનો હોય, કોઈ પણ પાક હોય એની અંદર આ જો એરિસ કીટ 1 એકરની અંદર એક બેગ નાખવામાં આવે તો એનું તમને પૂરતું પરિણામ મળી શકે એ મારો વિશ્વાસ છે. કારણ કે હું ઘણા બધા ખેડૂતોએ જે આ એરિસ બેગ વાપરી છે એને હું મેળ્યો છું અને એક લોકોએ સ્વીકાર્યું છે કે એરિસ બેગ છે એ આંકો પાડી દે. આંકો પાડી દેનો મતલબ એ છે કે જ્યાં એરિસ નાખી છે અને જ્યાં બેગ નથી નાખી એનો કટ સીધો મારી દે.
તો એનો મતલબ છે કે રિઝેટેબલ છે, ખેડૂતના પૈસા યોગ્ય જગ્યાએ જઈ રહ્યા છે, એનું પૂરતું વળતર મળી રહ્યું છે અને એના ઉત્પાદનમાં પણ ફાયદો થઈ રહ્યો છે. તો તમે લોકો ભાઈ એરિસ કીટ વાપરો અને તમારા અનુભવોને શેર કરો. નમસ્કાર.